નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પિંગલેશ્વર બીચ માટે 25 કરોડની દરખાસ્ત થઈ છે। હાલે 5 કરોડની ફાળવણી કરાશે। કચ્છના અનેક પ્રવાસન સ્થળોના વિકાસ કરવા પ્રોજેક્ટ ચાલુ છે। વિધાનસભામાં માહિતી અપાઈ। અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કચ્છમાં પ્રવાસનના વિકાસ માટે છેલ્લા 2 વર્ષમાં કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો અને કેટલો ખર્ચ થયો તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા। તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે લખપત ફોર્ટ, ગોવર્ધન પર્વત, અંજાર, તેરા વિલેજ, રોડ ટુ હેવન, યક્ષદેવ, મોગલધામ, સ્વર્ગસ્થ બળવંતરાય મહેતા સ્મારક, મેમોરિયલ, માંડવી બીચ, ધોરડો, ધોળાવીરા, ભૂતનાથ મહાદેવ અને ટપકેશ્વરી મંદિર સહિતના સ્થળોનો પ્રવાસન વિકાસ માટે સમાવેશ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય જાડેજાએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ અને નખત્રાણા તાલુકાના યક્ષદેવના મેળાને વિકસાવવા માટે કરાયેલી દરખાસ્ત અંગે પ્રશ્ન પૂછ્યો હતો। તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પિંગલેશ્વર બીચ માટે ₹25 કરોડની દરખાસ્તમાંથી ₹5 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે યક્ષદેવના મેળા માટે ₹10 કરોડની દરખાસ્તમાંથી ₹10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।